વિસ્તારમાં બનાવ બનેલો છે। 26મી નવેમ્બર 2024ના રોજ રાત્રે 10:30 થી 11:30ના સમયગાળામાં એક મહિલા પરમિલા દેવી છે, એની સાથે એના પતિએ ઘર કંકાસ બાબતે ઝઘડો કર્યો હતો। રવિકુમાર હંસરાજ શર્માએ રેગ્યુલરલી એ લોકો વચ્ચે ઘરેલું કંકાસ થતો હતો અને એ દિવસે થોડો વધારે ઘરે કંકાસ થતાં એના પતિ દ્વારા એને મારવામાં આવી હતી અને મારીને લોહી લુહાણ હાલતમાં એને ઘરની બહાર ફેંકી દીધેલી હતી। વિસ્તારના જે ચાલી વિસ્તારના જે લોકો છે એમણે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો અને 108ને બોલાવી લીધેલી હતી। 108 દ્વારા તાત્કાલિક જે ઇન્જર્ડ મહિલા છે પરમિલા દેવી એમને CHC પર મોકલવામાં આવ્યા હતા અને CHCથી પછી ફર્ધર ટ્રીટમેન્ટ માટે એમને વલસાડ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી સવારે 27મી તારીખે 7:30 વાગે એમને મૃત ડિક્લેર કરવામાં આવ્યા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતેથી એનો પતિ જે મારીને ભાગી ના જાય એને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હતો। જે આરોપી છે રવિકુમાર હંસરાજ શર્મા એણે પોતાનો ગુનાનો કબૂલ કરેલો છે। ચાલીના આસપાસના બધા લોકોએ એ સાંજના ટાઈમે 10 વાગ્યાથી જ્યારે ઘર કંકાસ કરતા ત્યારથી એને જોયેલો હતો અને એણે ઘરેલું હિંસા બાબતે ઝઘડાના કારણે જ એને મારી નાખી છે। જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ PM રિપોર્ટમાં આવ્યો છે એ પ્રમાણે ગળું દબાવીને અને માથાના ભાગે હેમરેજ કરીને દિવાલ ઉપર માથા પછાડીને મારવામાં આવી હતી। એના હેમરેજના કારણે આ પરમિલા દેવીનું અવસાન થયું છે। પરિવારની વાત કરીએ તો છેલ્લા 15 વર્ષથી મેરિડ છે, એમના દીકરી છે, બંને દીકરા અને દીકરી એ વતનમાં રહે છે, એ લોકો અહીંયા રહેતા નથી અને એ લોકો જે પતિ છે રવિરાજ એ રવિકુમાર એ છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં રહે છે અને ડ્રાઇવિંગનો ધંધો કરે છે। એની પત્ની પણ એના વતનમાં જ રહેતી હતી। હમણાં થોડા સમયથી 6 વર્ષથી જ એને અહીંયા લાવેલો છે અને આ જે ચાલી એરિયામાં એ લોકો રહેવા આવ્યા છે 10 દિવસ પહેલા જ રહેવા આવ્યા હતા અને બહુ ઓછા લોકો સાથે એમની ઓળખ હતી અને ગઈ 26મી તારીખે એણે આ બનાવને અંજામ આપ્યો છે।